નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડાયટિશિયન કુલ 16 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની આ જાહેરાત છે। અરજી કેવી રીતના કરવાની છે, આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત શું હશે, એ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ હસ્તકના ડાયટિશિયન વર્ગ 3 સંવર્ગની કુલ 16 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 13/1/2026 થી તારીખ 26/1/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ અચૂક મુલાકાત લો। અમારી વેબસાઇટમાં તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ઉપલબ્ધ થશે। મિત્રો, અહીં ડાયટિશિયનની કુલ કેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે તેની માહિતી આપવામાં આવી છે। તેને જોઈએ તો કુલ 16 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે। અહીં કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો ઉમેદવારો માટે 8 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 1 જગ્યા છે, એસસીબીસીના ઉમેદવારો માટે 4 જગ્યા છે, એસસી ઉમેદવારો માટે 1 જગ્યા છે, એસટી ઉમેદવારો માટે અહીં 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ડાયટિશિયનની વર્ગ 3ની જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો ઉમેદવાર સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગૃહ વિજ્ઞાન, ખાદ્ય અને પોષણ, પોષણ અને આહારશાસ્ત્ર, ખાદ્ય વિજ્ઞાન અને પોષણ, ખાદ્ય સેવામાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। મિત્રો, અહીં ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967ના નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પણ અહીં પૂરતું જ્ઞાન ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તેની માહિતી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને માસિક ફિક્સ પગાર કેટલો મળવાપાત્ર થશે તેની માહિતી જોઈએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 40,800ના ફિક્સ પગારમાં નિમણૂક અપાશે। નિમાયેલા ઉમેદવાર 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 35,400 થી 1,12,400 લેવલ 6ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। ડાયટિશિયનની જગ્યા ઉપર પસંદગી પ્રક્રિયા કઈ રીતના થશે અને તેના માટે કેવી પરીક્ષા લેવામાં આવશે તેની માહિતી જોઈએ તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં હશે। અહીં નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત પ્રમાણેની રહેશે। મિત્રો, પાર્ટ A ની અંદર જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી આપવામાં આવી છે તો આપણે દરેક વિષયની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર વિષય છે તાર્કિક કસોટી અને ડેટા, તેના કુલ 30 ગુણના 30 પ્રશ્નો પૂછાશે। ક્રમ નંબર 2ની અંદર વિષય છે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછાશે। 3 નંબરની અંદર વિષય છે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાંથી પ્રશ્નો પૂછાશે, તેમાં પણ 30 ગુણના 30 પ્રશ્નો પૂછાશે।
તો મિત્રો અહીં પાર્ટ એ ની અંદર કુલ 90 માર્ક્સના 90 પ્રશ્નો પૂછવામાં આવશે. હવે મિત્રો આપણે પાર્ટ બી ની અંદર જે વિષયોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર વિષય છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. 120 ગુણના 120 પ્રશ્નો અહીં પૂછવામાં આવશે. ડાયટિશિયનની જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોને અરજીપત્રક ફી કેટલી ભરવાની રહેશે તેની માહિતી જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે પ્રમાણે છે. મિત્રો અહીં બિન અનામત વર્ગના ઉમેદવારોને ₹500 પરીક્ષા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 29/1/2026 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો આ જગ્યા ઉપર અરજી કેવી રીતના કરશો તેની માહિતી અહીં આપણને આપવામાં આવી છે તે જોઈએ તો આ જાહેરાતમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર તારીખ 30/1/2026 થી તારીખ 26/1/2026 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. પત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. તો મિત્રો જો તમે તમારું ફોર્મ પોતાની જાતે ઘરે ભરવા માંગતા હોય તો અહીં જે 10 સ્ટેપ આપવામાં આવ્યા છે તે જો 10 સ્ટેપને તમે અનુસરશો તો તમારી જાતે પણ આ જગ્યાનું ફોર્મ તમે ભરી શકશો. ડાયટિશિયનની જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની તારીખો અહીં આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 13/1/2026. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો 26/1/2026. ઓનલાઈન અરજી પત્રક ફોર્મ ફી ભરવાની તારીખ છે 29/1/2026. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. મિત્રો છેલ્લે આપણને ડાયટિશિયનની જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની વેબસાઇટો આપવામાં આવી છે તેની માહિતી જોઈએ તો જાહેરાત માટે તમારે gssb.gujarat.gov.in નામની વેબસાઇટ જોવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટને www.jobsarkari.in નામની અમારી ગુજરાતી વેબસાઇટ છે જેની અંદર તમને વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ઉપલબ્ધ થશે. હવે મિત્રો છેલ્લે મહત્વની નોંધ આપવામાં આવી છે કે ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોકમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે. મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ડાયટિશિયનની કુલ 16 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.